श्रीरामचन्द्रं शरणं प्रपद्ये श्रीरामदूतं शरणं प्रपद्ये। श्रीराम जय राम जय जय राम। राम जय राम जय जय राम। श्रीराम 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 जय राम जय जय राम। मंगल भवन अमंगल हारी। मंगल भवन अमंगल हारी। द्रवहु सो दशरथ अजिर बिहारी। द्रवहु सो दशरथ अजिर बिहारी। श्री राम जय राम जय जय राम। श्री राम जय राम जय जय राम। जय 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 हनुमान गोसाई। जय 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 हनुमान गोसाई। कृपा करो गुरुदेव की नाई। कृपा करो गुरुदेव की नाई। श्री राम जय राम जय जय राम। 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 बोलिए हनुमान जी महाराज की। पराम्बा माँ आद्य शक्ति भगवती भवानी की नमः। पार्वती पतये हर हर महादेव। सौ प्रथम आ भूमि ने प्रणाम। जे भूमि पर व्यासपीठ विराजित थई छे ए व्यासपीठ ने प्रणाम। जे व्यासपीठ पर श्रीमद् देवी भागवत महापुराण आटलू मोटो सद्ग्रंथ विराजमान छे एक सद्ग्रंथ ने प्रणाम। अने ए सद्ग्रंथनी कथा आपणने सौने सरल भाषा में ऊंडी वातों ने समझावनार मारी दृष्टिए साधक अने खूब ज स्वाध्याय करनारा एक वक्ता आपणने मळ्या छे एवा पूज्य लाखणसिंह बापू गढ़वी एमने मारा प्रणाम। जय माताजी। आ कथानुं आयोजन जे पूज्य उदासीन बापू एमने मारा प्रणाम। अन्य संतों ने प्रणाम। अने बाबरियावाडनो आ क्षत्रिय समाज जेमणे जगदंबानी आ कथानुं आयोजन कर्युं छे एमां जेमणे शरीरथी मनथी अने वित्तजा द्रव्यथी सेवा करी होय करता होय ए बधाने पण साधुवाद आपું છું। आखा गामने पण मारा प्रणाम। माताओ भाई बहनों आ कार्यमां शास्त्र प्रमाणे विधि विधान करता અને દેવી ભાગવતનું પારાયણ કરતા પૂજનીય
વિપ્રગણને મારા પ્રણામ અને બાપુની સાથે સંગીતમાં સાથ આપતા સૌ વાદ્યકારો, ગાયકો, આપ સૌને પણ મારા પ્રણામ. જય સિયારામ. બાપુને અવારનવાર વિશેષ પ્રસંગોમાં મળવાનું થાય અને સાંભળવાનો અવસર મળે, પરંતુ વ્યાસપીઠ પર વિરાજિત થઈને જ્યારે દેવી ભાગવતની કથા ચાલી રહી છે ત્યારે મને બહુ આનંદ થયો. બાપુ, આમ તો શું હોય છે કે ઘઉં ઉપડામાં હોય તો એમાંથી આપણે કાંકરા વીણી લેતા હોઈએ છીએ. મારે શું થયું છે કે એવા નાના મોટા પ્રોગ્રામો હોય એમાં બધું રાખવું પડતું હોય, એ કાંકરાઓમાંથી મારે ઘઉં ગોતી લેવાનું હોય છે કે એવા તો ઘઉંની ક્ષણ મળી જાય મને. કોઈ ભગવત ચરિત્રનું શ્રવણ કરવાનું, બધા જ પ્રસંગો સારા જ હોય, બધાની લાગણી હોય, પરંતુ એ પણ કંકર એટલે શંકર, એમાંય કંઈ ખરાબ નથી. પરંતુ મારા માટે અહીંયા આવવાનું, બાપુને સાંભળવાનું, ભાગવત દર્શન કરવા, આ મારા માટે એક જેટલી ક્ષણો મળી છે એ મારા માટે મહત્ત્વની છે. આપણે ત્યાં માતાજીના 9 સ્વરૂપો છે શાસ્ત્રોક્ત, એ આપણે બધા જ જાણીએ છીએ. એ ઉપરાંત એ માતાજીના સ્વરૂપોને આધ્યાત્મિક રૂપમાં પણ ક્યારેક શ્રદ્ધા રૂપેણ, શક્તિ રૂપેણ, વિદ્યા રૂપેણ, ક્ષમા રૂપેણ આપણે બધું જ જાણીએ છીએ. એવી પરાંબા અમારે રામાયણમાં તો ભગવાન રામને પણ દુર્ગા કયા છે. હનુમાનજીએ પાતાળમાં દુર્ગાનું રૂપ લીધું જ છે, તો હનુમાનજી પણ બિરાજે છે, ઠાકોરજી બિરાજે છે, માનું સ્વરૂપ બિરાજે છે. ત્યારે દુર્ગા કોટી અમિત અરિમર્દન, ગોસ્વામીજી એમ કહે છે કે ભગવાન રામ પણ કોટી કોટી દુર્ગા છે. આ બધું એક જ છે, પરંતુ સૌની રુચિ અને સાધના પ્રમાણે એમણે જુદા જુદા રૂપો ધારણ કરી આપણને કૃતકૃત્ય કરવાના પ્રયત્નો કર્યા. પણ દેવી પુરાણમાંથી, દેવી ભાગવતમાંથી પરાંબા મૂળ અંબા ભગવતી. હમણાં જ ભગુડામાં હું કહેતો હતો મોગલમાના ઉત્સવમાં, પરમ ઉત્સવમાં, ત્યારે મેં કહ્યું હતું કે સૌથી પહેલાં તો આપણી માં, આપણી જન્મદાતારી, એ પહેલી માં, આ નવદુર્ગાઓ છે. બીજી આપણે જ્યાં જન્મ્યા હોઈએ ભારતની આપણી ભૂમિ, ભારત માતા. ત્રીજી આપણી પૃથ્વી માતા. ચોથી આપણી ગંગા માતા, પૃથ્વી ઉપર વહે છે તે, આમ તો ત્રિલોકમાં વહે છે. ચોથી ગાયત્રી માતા, આગળની માતા ગંગા માતા, ગાયત્રી માતા, ગીતા માતા, ગાય માતા, સરસ્વતી માતા, લક્ષ્મી માતા. આ બધી જ માતાઓ આપણે સમાજમાં જ્યારે લૌકિક જગતમાં નિવાસ કરીએ છીએ ત્યારે પણ એની ઉપાસના બહુ જ જરૂરી છે. જેમ બાપુએ કહ્યું તેમ કે મા ધાત્રી છે, દૂધ પીવડાવે છે, એ આપણું પોષણ કરે. ત્યારે આપણી જન્મ માતા જનની છે, એ દૂધ પીવડાવે છે. ધરતી માતા અન્નમ બ્રહ્મેતિ વ્યજાનાત, આપણને અન્ન આપે. આ બધી જ માતાઓ, ગંગા માતા, દરેક જળ પ્રવાહો એ ગંગા માતાના જ અંશો છે, એમ આપણે કહેવામાં વાંધો નથી. મૂળમાં ગંગા માતા. આ બધી જ માતાઓ આપણું પોષણ કરે છે, અને પોષણ કરે એનું સમયે સમયે પૂજન કરવું એ આપણું કર્તવ્ય છે. ક્ષત્રિય સમાજે આવી કથાનું આયોજન કર્યું, એને ખૂબ ખૂબ ક્ષત્રિય સમાજ એ શક્તિશાળી સમાજ છે. અવારનવાર આવી શક્તિની આરાધનાઓ સાંભળીને એની શક્તિ સમાજના કલ્યાણ માટે ઉત્તરોત્તર વૃદ્ધિ પામે એવી હનુમાનજીના માના ચરણમાં પ્રણામ કરીને મારે બીજો એક કાર્યક્રમ સેંજળમાં એક શિબિરમાં હાજરી આપવાની છે, એટલા માટે. પણ આ મેં ઘઉં વીણી લીધો વચ્ચે. દાદ બાપુએ મને કહ્યું કે બાપુ 4-5 કિલોમીટર જ છે અને બાપુની કથા છે, એટલે મને એમ થયું કે હું ચોક્કસ સેંજળ જતો. મેં થોડીક વિનંતી કરેલી કે અડધો 1 કલાક વહેલું મારા માટે આપે પરિવર્તન કર્યું. એ વ્યાસપીઠની ઉદારતા છે, તેથી હું આવી શક્યો. ટૂંકમાં હું લાભ લેવા આવ્યો છું, સૌનું શુભ જેવા આવ્યો છું. આ ભાવ સાથે મારી ખૂબ જ પ્રસન્નતા. બાપુ, આપ સૌને પ્રણામ, આપ સૌને પ્રણામ. હું હવે અહીંથી નીકળીશ. જય સિયારામ.
પૂજ્ય બાપુ પધાર્યા, એમના ચરણોમાં વંદન સાથે ખૂબ જ તાળીઓના ગડગડાટથી આપણે પૂજ્ય બાપુ પ્રત્યે આપણો આભાર ભાવ પ્રગટ કરીએ. સમસ્ત આપણે સૌ જાણીએ છીએ કે આ શ્રીમદ દેવી ભાગવત પુરાણમાં વિશ્વવંદનીય પૂજ્ય બાપુ પધાર્યા, એમના અમી આશીષ સૌને મળ્યા. વ્યાસપીઠને એમનો રાજીપો પ્રાપ્ત થયો અને સાથે સૌ આ વિસ્તારને જેમના અમી આશીષ મળ્યા છે એવા પરમ શ્રદ્ધેય પૂજ્ય બાપુ પધાર્યા અને અન્ય કાર્યક્રમોમાં જવાનું હોય ત્યારે પુનઃ એક વખત શ્રી બાબરિયાવાડ કાઠી ક્ષત્રિય સમાજ તેમજ પૂજ્ય શ્રી લાખણસિંહ બાપુ અને સર્વે સમાજ વતી પૂજ્ય બાપુ પ્રત્યે ખૂબ ખૂબ વંદન સાથે આપણે પૂજ્ય બાપુને વિદાય આપીએ. ખૂબ ખૂબ ધન્યવાદ. હવે વિનંતી કરું પૂજ્ય લાખણસિંહ બાપુને આગળની કથામાં આપણને સૌને લાભાન્વિત કરે. પૂજ્ય લાખણ